અટલાદરા ખિસકોલી સર્કલથી વડસર રોડ પર ટ્રિપલ અકસ્માત થયો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વડોદરાના અટલાદરા ખિસકોલી સર્કલથી વડસર તરફ જતા યુટર્ન પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માતમાં બોલેરો પિકઅપ વાને એક રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે પાછળથી આવી રહેલી બાઇક પણ સ્લીપ થઈ ગઈ. આ અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકો આગળી મુજબ ખિસકોલી સર્કલથી વડસર રોડ નજીકના આ યુટર્ન પર વારંવાર અકસ્માતો થતા રહે છે. માર્ગ પર વાહનોની ઝડપી ગતિ અને યોગ્ય ટ્રાફિક નિયંત્રણના અભાવે ગંભીર અકસ્માતોની સંભાવના વધી ગઈ છે. સ્થાનિક અગ્રણીઓએ અહીં તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે. આ મુદ્દે અગાઉ પણ તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી, જેના કારણે અકસ્માતોની ઘટના સતત વધી રહી છે. સ્થાનિક અગ્રણી રાકેશ ઠાકોરે જણાવ્યું હતું, અને ખિસકોલી સર્કલથી વડસર રોડ પર આ યુટર્ન ખૂબ જોખમી છે. અમે અનેક વખત તંત્રને સ્પીડ બ્રેકર અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે રજૂઆત કરી છે, પરંતુ કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી. પરિણામે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. હજુ તંત્ર ગંભીર બને અને યોગ્ય પગલાં લે તેવી માંગ કરી હતી. આ વિસ્તાર ખિસકોલી સર્કલથી વડસર જતા રોડ પર જે યુટર્ન આપ્યો છે ત્યાં અકસ્માતોની વંજાર થાય છે. રોજ 2 થી 3 અકસ્માત થાય છે. અગાઉ મીડિયાના માધ્યમથી અમે રજૂઆત કરેલી હતી ટ્રાફિક વિભાગને, મ્યુનિસિપલ કોર્પોરેશનને, કે અહીંયા અમને બે સાઈડ પર 2 બમ્પર બનાવેલો તો અકસ્માતોની સંખ્યા ઘટી જાય. આજે અહીંયા એક રિક્ષા પલટી ગઈ, 2 જણને ઇજાગ્રસ્ત થયું. સારું, એ 2 જણને અમે સુખદ સમાધાન થઈ ગયું. જો વધારે કોઈને ઇજાગ્રસ્ત થયું હોત તો એની જવાબદારી કોણ લેવાનું હતું? એ વહેલી તકે કોર્પોરેશનને કહેવા માંગુ છું, અહીંયા બંને બાજુ 2 બમ્પર અમને લગાવી આપે તો અકસ્માતોની સંખ્યા